ભારત વર્ષની ભવ્યતા ભણવા જઈ રહ્યા છીએ। ગયા લેક્ચરમાં મિત્રો આપણે પ્રાચીન ભારતમાં ખેતી, ઓજારો, સિંચાઈ એ વિશે વાત કરી હતી। ત્યારબાદ ગ્રામીણ જીવન અને નગર જીવન વિશે વાત કરી હતી। ત્યારબાદ પ્રાચીન ભારતમાં કલા, એમાં આપણે કલા છે એના બે ભાગ પડે છે, લલિત કલા અને નિદર્શન કલા, એના વિશે જોયું હતું। ધાર્મિક સાહિત્ય વિશે જોયું હતું। તો આજના લેક્ચરમાં મિત્રો આપણે ધર્મેતર સાહિત્ય અને વિદેશી મુસાફરોના વર્ણનો, ત્યારબાદ વેપારીઓ અને નવા માર્ગો, ત્યાં સુધી આપણે આજના લેક્ચરમાં ભણીશું। તો ચાલો મિત્રો ભણવાની શરૂઆત કરીએ। ધોરણ 6 પાઠ 8 ભારત વર્ષની ભવ્યતા। ધર્મેતર સાહિત્ય વિશે આપણે આગળ ભણીએ। જેમની વિષય વસ્તુ ધર્મની બહાર છે તેવા સાહિત્યિક ગ્રંથો ધર્મેતર સાહિત્ય તરીકે ઓળખાય છે। મોટે ભાગે કાવ્યો, નાટકો, પ્રશસ્તિઓ, વ્યાકરણ ગ્રંથો અને સ્મૃતિઓનો સમાવેશ થાય છે। આ સ્મૃતિઓ એ ભારતના કાયદા ગ્રંથો છે, જેમાં મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ અને નારદ સ્મૃતિનો સમાવેશ થાય છે। કૌટિલ્યનું અર્થશાસ્ત્ર પણ કાયદા ગ્રંથ છે। તો ધર્મેતર સાહિત્ય એટલો મિત્રો એની સંધિ આપણે છૂટો પાડીએ તો આપણને ખબર પડે કે ધર્મ વત્તા ઇતર, એટલે કે ધર્મ સિવાયના બીજા વધારાના, ઇતર પ્રવૃત્તિ એટલે ઇતર એટલે કે વધારાનું। તો વધારાનું કયું સાહિત્ય અંદર, કયા અંદર સાહિત્યનો સમાવેશ થાય? તો કે જે ધર્મની બહાર હોય તેવા બધા સાહિત્ય ગ્રંથો, એને ધર્મેતર સાહિત્ય તરીકે ઓળખવામાં આવે છે। તો એમાં મોટે ભાગે મિત્રો કાવ્યો આવશે, નાટકો આવશે, પ્રશસ્તિઓ આવશે, પછી વ્યાકરણ ગ્રંથો હોય, પછી સ્મૃતિઓનો સમાવેશ થાય છે। સ્મૃતિઓ એ ભારતના કાયદા ગ્રંથો છે, જેમાં તો સ્મૃતિઓ, તો એની અંદર કઈ સ્મૃતિઓ આવે? તો કે મનુસ્મૃતિ છે, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ છે, નારદ સ્મૃતિ, પછી કૌટિલ્યનું અર્થશાસ્ત્ર પણ કાયદા ગ્રંથ છે। તો આ બધા જે સાહિત્ય છે તે ધર્મેતર સાહિત્ય કહેવાય છે। પ્રાચીન ભારતમાં મોટા પ્રમાણમાં નાટકો અને કાવ્યોની રચના થઈ છે, જેમાં મહાકવિ ભાસ, કાલિદાસ, શુદ્રક, ભારવી જેવા મહાન સાહિત્યકારોનો સમાવેશ થાય છે। આવા અગત્યના મહાકાવ્યો અને નાટકોમાં અભિજ્ઞાન શાકુંતલમ, રઘુવંશમ, મેઘદૂતમ, કિરાતાર્જુનીયમ, સ્વપ્નવાસવદત્તમ અને મુચ્છકટિકમ વગેરેનો સમાવેશ થાય છે। તો અહીં મિત્રો વાત કરી છે અગત્યના મહાકાવ્યો અને નાટકોની। તો એમાં પ્રાચીન ભારતમાં કેવા નાટકો અને કાવ્યોની રચના થઈ હતી? તો કે અહીં અભિજ્ઞાન શાકુંતલમ જે કવિ કાલિદાસ દ્વારા લખેલ છે, રઘુવંશમ, મેઘદૂતમ બધા કવિ કાલિદાસ દ્વારા લખેલ છે, બરાબર। કિરાતાર્જુનીયમ, સ્વપ્નવાસવદત્તમ, મુચ્છકટિકમ જે શુદ્રક દ્વારા લખેલ છે। તો આ બધાનો સમાવેશ થાય છે। દક્ષિણ ભારતમાં એક વિશિષ્ટ સાહિત્ય જેને જંગમ સાહિત્ય કહેવામાં આવે છે, તેની રચના ઈસવીસનની પ્રથમ 3 સદીઓમાં થઈ હતી। મદુરાઈમાં 3 સંગમ એટલે સભામાં 1600 જેટલા લોકકવિઓએ વીર કાવ્યોની રચના કરી। આ સાહિત્યમાં શિલ્પદીકારમ, મણિમેખલાય ખૂબ જ અગત્યના છે। હવે મદુરાઈ જે છે મિત્રો તે તમિલનાડુમાં આવેલ છે, એટલે દક્ષિણ ભારતની અહીં વાત કરેલી છે કે જ્યાં વિશિષ્ટ સાહિત્ય તે કયા નામથી ઓળખાય છે? સંગમ સાહિત્ય તરીકે ઓળખાય છે। અહીં સંગમ એટલે કે સભા કે જેમાં 1600 જેટલા લોકકવિઓએ વીર કાવ્યોની રચના કરી હતી। આ સાહિત્યમાં શિલ્પદીકારમ, મણિમેખલાય ખૂબ જ અગત્યના છે। તો એમાં કયા સાહિત્યની રચના થઈ હતી? તો કે આવા શિલ્પદીકારમ, મણિમેખલાય જેવા સાહિત્યની રચના થઈ હતી। સંસ્કૃત ભાષામાં સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ પાણિનીનું અષ્ટાધ્યાયી છે। તો સંસ્કૃત ભાષામાં આપણે જોઈએ તો સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ, તમે પણ મિત્રો ગુજરાતીમાં વ્યાકરણ ભણતા હશો, બરાબર ને? તો એવી રીતે સંસ્કૃતમાં પણ વ્યાકરણ ગ્રંથ છે। એમાં કયા કવિ? પાણિની, જે વ્યાકરણ શાસ્ત્રી હતા પાણિની, એ નામ છે વ્યક્તિનું, બરાબર। તો એમણે કયો ગ્રંથ લખ્યો હતો? અષ્ટાધ્યાયી વ્યાકરણ ગ્રંથ લખ્યો હતો, જે ઈસવીસન પૂર્વે 5મી સદીમાં રચાયું હતું। તો ઈસવીસન પૂર્વે એટલે કે ઈસુ ખ્રિસ્તની પહેલાં
5મી સદીમાં રચાયું હતું. અશોકના શિલાલેખો પણ પ્રાચીન ભારતના ઇતિહાસ, મૌર્ય સામ્રાજ્યના વહીવટી તંત્રો તથા બૌદ્ધ ધર્મના નૈતિક નિયમો વિશે માહિતી આપે છે. તો આપણે સૌ જાણીએ છીએ કે જે સમ્રાટ અશોક હતા તેમણે બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો, બરાબર, અને તેઓએ ઘણા બધા શિલાલેખો પણ લખાવ્યા હતા. તો એ ઇતિહાસમાં આપણે શું જાણી શકીએ કે મૌર્ય સામ્રાજ્યના વહીવટી તંત્ર, એના પછી બૌદ્ધ ધર્મના જે નૈતિક નિયમો છે તેના વિશે પણ આપણને માહિતી મળે છે, કે જે આપણે ધર્મેતર સાહિત્યની અંદર આ બધાનો આપણે ઉપયોગ કરી શકીએ. ગુપ્ત કાળમાં પ્રશસ્તિ કાવ્યો અને ગ્રંથોનો ઘણો વિકાસ થયો. સમુદ્રગુપ્તની પ્રયાગ પ્રશસ્તિના લેખક હરિશેણ હતા, બરાબર. તો જે સમુદ્રગુપ્ત જે હતા કે જેઓ મૌર્ય યુગમાં થઈ ગયા હતા, તો એમાં એક લેખક હતા હરિશેણ. તો હરિશેણે કયો ગ્રંથ લખ્યો હતો? પ્રયાગ પ્રશસ્તિ, બરાબર. તો તે પણ છે તે એનો પણ ખૂબ વિકાસ થયો હતો. તે ઉદયગીરીની ચંદ્રગુપ્ત દ્વિતીયની પ્રશસ્તિના લેખક વીરસેન સાબા હતા. તો ઉદયગીરીની ચંદ્રગુપ્ત દ્વિતીય, અહીં વાત કરી છે સમુદ્રગુપ્ત, હવે ચંદ્રગુપ્ત દ્વિતીય જે છે, બરાબર, ની પ્રશસ્તિના લેખક વીરસેન સાબા હતા. તો વીરસેન સાબા છે એણે પણ જે ચંદ્રગુપ્ત દ્વિતીય છે તો એમના વખાણ કરતો, બરાબર, એમણે જે રાજ્યમાં કાર્ય કર્યા હોય, યુદ્ધ કર્યા હોય, જે નીતિઓ અપનાવી હોય, તો એવો ગ્રંથ લખ્યો હોય તો એના લેખક કોણ હતા? વીરસેન હતા. ત્યારબાદ લખ્યું છે કે બાણે હર્ષચરિતમમાં હર્ષની પ્રશસ્તિ પણ કરી છે. એટલે કે હર્ષચરિતમ નામની કૃતિ છે, બરાબર, જે કવિ બાણે લખેલી છે, જેમાં સમ્રાટ હર્ષવર્ધન છે તો એની પ્રશસ્તિ કરી છે, એમના વખાણ કર્યા હોય, એમાં કયા કયા કાર્યો કર્યા છે એ બધી જ નોંધ રાખે અને પ્રશસ્તિ કહેવાય. તો હર્ષચરિતમમાં આ બધી બાબતો જોવા મળે છે. ત્યારબાદ આપણે આગળ વધીએ કે વિદેશી મુસાફરોના વર્ણનો. ભારતમાં સદીઓથી અનેક વિદેશી પ્રવાસીઓ આવતા રહ્યા છે, જેમને પોતાના ભારત પ્રવાસના વર્ણનો લખ્યા છે. તેમની આ પ્રવાસ નોંધોમાંથી ભારતીય સંસ્કૃતિ અને પ્રજાજીવનની માહિતી મળે છે. આ મુસાફરોમાં ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં રહેલા ગ્રીક એલચી મેગેસ્થેનીસ ખૂબ જ અગત્યના છે. તેમણે ઇન્ડિકા નામનો એક ઉત્કૃષ્ટ ગ્રંથ લખ્યો છે, જેમાં મૌર્ય યુગ વિશે આપણને માહિતી પ્રાપ્ત થાય છે. એ જ પ્રમાણે ગ્રીક નાવિક ટોલેમીએ ભૂગોળ વિશે લખેલા ગ્રંથમાં ભારતના બંદરો વિશેની માહિતી મળે છે. ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવેલા ચીનના મુસાફર ફાહિયાને અને સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં આવેલ ચીની મુસાફર યુયન શ્વાંગે તાત્કાલીન ભારતીય સમાજજીવન, શાસકો અને સંસ્કૃતિનું અદ્ભુત ચિત્રણ કરેલું છે. તો મિત્રો, આપણને ખ્યાલ આવે કે જે વિદેશમાંથી વ્યક્તિઓ જે મુસાફર કરવા માટે આપણા દેશમાં આવ્યા હતા, તો તેઓ લોકોએ પણ પોતપોતાના ગ્રંથની અંદર આપણા ભારત દેશમાં તે સમયે જે કંઈ ભારતીય સમાજ જીવન હતું એના વિશે વર્ણન કરેલું હતું. એમાં સૌથી પહેલાં આપણે એમ જોઈએ, જ્યારે ચંદ્રગુપ્ત મૌર્યનો સમય હતો ત્યારે એના દરબારમાં ગ્રીક એલચી મેગેસ્થેનીસ છે તે હતા. તેમણે કયો ગ્રંથ લખ્યો હતો? તેમણે ઇન્ડિકા નામનો એક ગ્રંથ લખ્યો હતો કે જેની અંદર મૌર્ય યુગ વિશે આપણને માહિતી મળે છે. ત્યારબાદ આપણે જોઈએ કે ગ્રીક નાવિક ટોલેમી છે, તેઓ ભૂગોળ વિશેના લખેલા ગ્રંથમાં ભારતના બંદરો વિશેની માહિતી મળે છે. તો આ બીજા વ્યક્તિ થયા, એટલે કે બીજા મુસાફર થયા. એક છે મેગેસ્થેનીસ, બીજા છે ટોલેમી. ત્યારબાદ છે ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં ચીની મુસાફર ફાહિયાન આવ્યા હતા, એટલે આ છે ત્રીજા મુસાફર. ત્યારબાદ ચોથા મુસાફર છે કે સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં ચીની મુસાફર યુએન શ્વાંગ આવ્યા હતા, અને યુએન શ્વાંગે તાત્કાલિક ભારતીય સમાજ વિશે અને શાસકો વિશે અને સંસ્કૃતિનું અદ્ભુત ચિત્રણ કરેલું છે. તો યુએન શ્વાંગ છે તેમણે હર્ષવર્ધનના સમયમાં જે બૌદ્ધ ધર્મસભા ભરાણી હતી તેમાં તેમણે ભાગ લીધો હતો, અને તેમણે સમાજ જીવન વિશે પણ પોતાના ગ્રંથોની અંદર લખેલું હતું. હવે આપણે આગળ વધીએ, વેપારીઓ નવા માર્ગો. તો આ નવો મુદ્દો છે ત્યાંથી આપણે શરૂઆત કરીએ. પ્રાચીન સમયમાં ભારત વિવિધ ચીજવસ્તુઓ તેમજ વિદેશો સાથે વેપાર વાણિજ્યમાં મોખરે હતું.
વેપારના કારણે ભારતની આર્થિક સમૃદ્ધિ શિખરે હતી. તો આપણે જોઈએ કે પ્રાચીન સમયમાં ભારતમાં વિવિધ ચીજવસ્તુઓ તેમજ વિદેશી જે પ્રજા હોય, વિદેશી જે દેશ હોય, વિદેશી કોને કહેવાય? તો કે આપણા દેશ ન હોય બીજા દેશો હોય તેને વિદેશ કહેવાય, બરાબર. તો વિદેશો સાથે વેપાર વાણિજ્યમાં મોખરે હતું, એટલે કે બીજા દેશો સાથે આપણો દેશ છે તે વેપાર કરતું હતું. દેશના કારણે ભારતની આર્થિક સમૃદ્ધિ શિખરે હતી. દેશ વિદેશ સાથેનો વેપાર જમીન માર્ગ અને સમુદ્ર માર્ગે થતો હતો. તો જમીન માર્ગ એટલે કેવી રીતે? તો આપણે સૌ જાણીએ છીએ કે પ્રાણીઓ ઉપર ઊંટ, હાથી, ઘોડા આ બધા પ્રાણીઓ ઉપર છે તે માલ સામાનની હેરાફેરી કરવી, તો એ જમીન માર્ગે થયું. સમુદ્ર માર્ગે કેવી રીતે? તો કે હોડી, જહાજ, બરાબર, એમાં માલ સામાન ભરીને બીજા દેશની અંદર વેપાર કરવા માટે જવું, તો એ સમુદ્ર માર્ગે કહેવાય. લોથલ હડપ્પીય સંસ્કૃતિનું મોટું બંદર હતું. હડપ્પીય સંસ્કૃતિનું સૌથી મોટું બંદર કયું હતું? તો અમદાવાદ જિલ્લાની અંદર આવેલું લોથલ જે હડપ્પીય સંસ્કૃતિનું મોટું બંદર હતું. લોથલમાં બંદરની ગોદી અથવા ડોકયાર્ડ અથવા વહાણના ધક્કા અને વખારના અવશેષો મળ્યા છે. આ બધા એકબીજાના સમાનાર્થી શબ્દો છે. એને ગોદી પણ કહેવાય, એને ડોકયાર્ડ પણ કહેવાય, એને વહાણના ધક્કા પણ કહેવાય, અને વખારના અવશેષો મળ્યા છે, જેના આધારે આપણે કહી શકીએ કે લોથલ છે તે હડપ્પીય સંસ્કૃતિનું મોટું બંદર હતું. જે દરમિયાન વાહન વ્યવહારની માહિતી મળે છે. જે દરિયાઈ વાહન વ્યવહારની એટલે આપણને ખ્યાલ આવે કે અહીં દરિયા વડે આંતરરાષ્ટ્રીય વ્યાપાર છે તે થતો હશે. લોથલના લોકો માટીકામના વિવિધ ઘાટના વાસણો અને વિવિધ પ્રકારના દરદાગીના એટલે કે વિવિધ ઘરેણાં છે તે બનાવતા હતા. સેલખડી, છીપ અને હાથીદાંતમાંથી બનાવેલ મણકાઓનો વેપાર થતો. ભારતના મરી મસાલા અને કિંમતી પથ્થરોની વિશેષ માંગ રહેતી, એટલે કે બીજા દેશની અંદર આપણા ભારત દેશમાંથી કઈ કઈ વસ્તુઓ જતી હતી? તો બીજા દેશની અંદર આપણા ભારત દેશમાંથી મરી મસાલાઓ છે, કિંમતી પથ્થરો છે, આ બધા છે, આ બધી વસ્તુઓ છે તે બીજા દેશની અંદર આપણા ભારત દેશના લોકો વેપાર માટે જતા હતા. ભારતથી સ્થળ માર્ગે મધ્ય એશિયા થઈને યુરોપ સુધી સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલાની નિકાસ થતી. તો મિત્રો અહીં શબ્દ આવ્યો છે એક નિકાસ, બરાબર. તો નિકાસ એટલે શું? તો આપણે શબ્દ સમજી લઈએ કે આપણા ઉદાહરણ તરીકે આપણો ભારત દેશ છે, આ તમારે સમજી લેવાનું, બરાબર. આ એક દેશ છે, કયો? તો આપણે ઉદાહરણ તરીકે સમજીએ કે ચાલો એક ભારત દેશ હોય, પછી સામે એક બીજો દેશ હોય, ઉદાહરણ તરીકે યુરોપ છે, બરાબર. તો યુરોપ દેશ છે, તો શું? તો કે આપણા ભારત દેશમાંથી જે વસ્તુઓ હોય છે તે આપણે બીજા દેશની અંદર જવા દઈએ, ત્યાં જઈને વેચીએ, બરાબર. તો એને આપણે કહીશું નિકાસ, એટલે કે આપણા દેશની વસ્તુને બીજા દેશમાં આપણે વેચાણ કરીએ એને નિકાસ કહેવાય. તો એ નિકાસમાં કયા કયા વસ્તુઓ છે તેની નિકાસ થતી? તો કે સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલા, બરાબર. હવે જોઈએ ખંભાત, ભરૂચ, સોપારા અને તામ્રલિપ્તિ જેવા આંતરરાષ્ટ્રીય બંદરોના માધ્યમથી વિશ્વના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલા, તેજાના, ઇમારતી લાકડાની નિકાસ થતી, જ્યારે સોનું, ચાંદી અને અન્ય ચીજોની આયાત થતી. હવે આવી રીતે બધી વસ્તુઓ છે તે બીજા દેશની અંદર જતી હતી. અને બીજો શબ્દ મિત્રો હવે આવ્યો છે કે આયાત. તો હવે આપણે આયાત વિશે પણ સમજી લઈએ. તો આયાત કોને કહેશું? તો કે આયાત એટલે શું? તો ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે એક આપણો ભારત દેશ છે અને સામે બીજો છે તે યુરોપ દેશ છે. ચાલો બે દેશો છે. હાલો આપણા ભારત દેશમાંથી મરી મસાલા, સુતરાઉ કાપડ આવા બધા વસ્તુની શું થશે? નિકાસ, એટલે કે આપણા દેશમાંથી બીજા દેશની અંદર સામાન જાય. હવે યુરોપમાંથી આપણા દેશને એના બદલામાં શું મળશે? તો કે યુરોપમાંથી એના બદલામાં આપણને સોનું, ચાંદી અને અન્ય ચીજો મળશે. તો બીજા દેશમાંથી આપણા દેશમાં વસ્તુઓ લાવવી એને કહેશું આયાત. તો આપણે જોયું કે સોનું, ચાંદી, અન્ય ચીજોની આયાત છે આપણા દેશમાં થતી. ચીનથી વેપાર અર્થે કેટલાક લોકો દૂરના વિસ્તારોમાં પગપાળા કે ઘોડા ઉપર જતા હતા. તેઓ સાથે રેશમ કાપડ પણ લઈ જતા હતા. તેઓ જે માર્ગે મુસાફરી કરતા તે માર્ગ રેશમ માર્ગ એટલે કે સિલ્ક રોડ તરીકે જાણીતો બન્યો છે. મુખ્યત્વે ચીન, ભારત, ઈરાન
અરબસ્તાન, ગ્રીક અને રોમના વેપારીઓ આ વેપાર માર્ગ સાથે સંકળાયેલા હતા. દક્ષિણ ભારતના બંદરો કાળા મરી અને અન્ય તેજાનાની નિકાસ માટે જાણીતા મુખ્ય કેન્દ્રો હતા. તો આપણે જોઈ શકીએ કે ચીનથી વેપારથી કેટલાક લોકો દૂરના વિસ્તારોમાં પગપાળા કે ઘોડા ઉપર જતા અને સાથે તેઓ શું તો કે રેશમ કાપડ પણ લઈ જતા હતા. એટલે આ જે માર્ગ હતો એને કયો માર્ગ કહેવામાં આવે છે? તેને રેશમ માર્ગ કહેવામાં આવે છે. મુખ્યત્વે આપણે જોઈએ ચીન, ભારત, ઈરાન, અરબસ્તાન આ બધા દેશો છે. ગ્રીક અને રોમના વેપારીઓ આ વેપાર માર્ગ સાથે સંકળાયેલા હતા. દક્ષિણ ભારતના બંદરો કાળા મરી અને અન્ય તેજાનાની નિકાસ માટે જાણીતા મુખ્ય કેન્દ્રો હતા. તો આપણે જોઈએ કે આવી રીતે છે તે આપણા દેશમાંથી અન્ય દેશની અંદર વ્યાપાર થતો હતો, જે જળમાર્ગે પણ થતો હતો. તો મિત્રો આજે આપણે આ લેક્ચરમાં આટલા સુધી રાખીશું અને આગળ જે પ્રાચીન ભારતમાં ચિત્રકલા છે ત્યાંથી આપણે નવા લેક્ચરમાં પાઠ છે તે શરૂઆત કરીશું. અને મિત્રો તમને હોમવર્કમાં તમને સ્વાધ્યાય પોથીની PDF છે તે તમને પાઠ પૂરો થાય તરત તમને વોટ્સએપમાં મળી ગયેલી હશે, બરાબર. એટલે તમારે એમાંથી જોઈને તમારી સ્વાધ્યાય પોથીમાં દરેક પ્રશ્નના જવાબ છે તે લખી લેવાના રહેશે. એ તમારું હોમવર્ક રહેશે. તો ચાલો મિત્રો આવતા લેક્ચરમાં ફરી મળીએ. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.